ગુજરાત એટીએસ દ્વારા 5 જેટલા આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એટીએસનું આ સંયુક્ત ઓપરેશન કે જેમાં જે આતંકી પ્રવૃત્તિઓ છે તેને તેઓ અંજામ આપવાની તૈયારીઓમાં હતા તે પહેલા તેઓને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી। 13 જેટલા આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ઝડપી પાડવામાં આવે છે। જે આદિવાસી વિસ્તાર અંતરિયાળ વિસ્તાર છે ત્યાંથી આ જૈશે મોહમ્મદ જે નેટવર્ક છે તેને ગુજરાતની અંદર પહોંચાડી અને કોઈ મોટો આતંકી વિસ્ફોટ કરવા માટેની તૈયારીઓમાં હતા। પોલીસ દ્વારા અત્યારે તેમની સઘન પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ફરી એક વખત ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। જી હા, ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, વધુ 5 આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોને પકડી પાડ્યા છે। ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી જેમાં જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની અત્યારે એટીએસે ધરપકડ કરી છે। અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની તપાસમાં વધુ 5 આતંકીઓનો ખુલાસો થયો છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 5 આતંકી ઝડપાયા છે। એટીએસની તપાસમાં આતંકી નેટવર્કનો વધુ પર્દાફાશ થયો છે। ઝડપાયેલા શખ્સો વિસ્ફોટકોનું પરીક્ષણ કરતો હોવાનો પણ ખુલાસો એટીએસની તપાસમાં કરવામાં આવ્યો છે। 5 આતંકીઓની એટીએસ મુખ્યાલયે સઘન પૂછપરછ પણ અત્યારે થઈ રહી છે। જ્યારે જૈશે મોહમ્મદના મોડ્યુલ સામે એટીએસની આ મોટી સફળતા છે। પહેલા 8 ને હવે 5 કુલ 13 લોકોને એટીએસે ઝડપી પાડ્યા છે। આતંકી કાવતરાના વધુ તાર જોડવા પણ તપાસ એ હવે તેજ થઈ છે કે હજુ પણ આ 13 લોકો સિવાય અન્ય કેટલા લોકો આમાં સામેલ છે। ગુજરાત એટીએસ આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા હવે સક્રિય બની ગયું છે। ત્યારે એટીએસ એક પછી એક મોટી કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે પહેલા જે 8 આતંકી ઝડપાયેલા હતા તેમની પૂછપરછમાં વધુ 5 આતંકીનો ખુલાસો થયો અને તેમની પણ અત્યારે એ ધરપકડ કરી લેવામાં આવી છે એટીએસ દ્વારા। તેમની પણ એટીએસના મુખ્યાલયે અત્યારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને એ તપાસની અંદર એટીએસને જાણવા મળ્યું છે કે વિસ્ફોટક પદાર્થોનું પરીક્ષણ એ આ 5 આતંકીઓ કરતા હતા અને આની પહેલા 8 જે આતંકીઓ ઝડપાયા હતા તેમની સાથે જ આ જોડાયેલા છે। કૃણાલ મારી સાથે ન્યૂઝ રૂમથી છે। કૃણાલ, વધુ 5 આતંકીઓ એટીએસે ઝડપી પાડ્યા છે અને પહેલા 8 અને હવે 5 એટલે કે કુલ 13 આતંકીઓનું એ આખું જે નેટવર્ક હતું એ નેટવર્કમાં એટીએસની આ મોટી સફળતા છે। બિલકુલ, આજથી વહેલી સવારથી જ એક ગુજરાતની અંદર એ પોલીસ બેડાની અંદર અને એટીએસની અંદર એ સર્ચ ઓપરેશનની ચર્ચાઓ હતી અને તેની વચ્ચે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે જૈશે મોહમ્મદ ગ્રુપ સાથે જોડાયેલા 5 આતંકીને અત્યારે એટીએસે ઝડપી પાડ્યા છે। આની અગાઉ પણ બનાસકાંઠા અને મધ્યપ્રદેશમાંથી 8 જેટલા શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી। એટીએસનું આ સંયુક્ત ઓપરેશન કે જેમાં જે આતંકી પ્રવૃત્તિઓ છે તેને તેઓ અંજામ આપવાની તૈયારીઓમાં હતા તે પહેલા તેઓને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાતના જ કેટલાક વિસ્તારોની અંદર તેઓ અત્યારે કાર્યરત હતા અને ત્યારબાદ હવે ફરીથી ગુજરાત એટીએસ દ્વારા 5 જેટલા આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। તેમાં જે 5 આતંકીઓ છે તેમને એટીએસે ઝડપી પાડ્યા છે અને પેલા 8 એટલે કે ટોટલ 13 જેટલા આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ઝડપી પાડવામાં આવે છે। જે રીતના માહિતી મળી રહી છે તે રીતના આ 5 જેટલા જે આતંકવાદીઓ અત્યારે ઝડપાયા છે તેમાં બિલાલ આબી શેરા, મોહમ્મદ સૈયદ કડીવાલ ઉર્ફે મોહમ્મદ ખાડિયાસન, મોહમ્મદ સફી મુખી ઉર્ફે સફી ચાપી અને ત્યારબાદ મોહમ્મદ હસન કરાડિયા ઉર્ફે હસન હૈદરપુરી અને મોહમ્મદ એઈબુદ અને અલગ અલગ જે આની પહેલા પણ 8 ઝડપાયેલા હતા અને અત્યારના 5 એમ કુલ 13 આતંકવાદીઓ છે તે અત્યારે ઝડપાઈ ચૂક્યા છે। અને જે મધ્યપ્રદેશ અને ગુજરાતના જે આદિવાસી વિસ્તાર અંતરિયાળ વિસ્તાર છે ત્યાંથી આ જૈશે મોહમ્મદ જે નેટવર્ક છે તેને ગુજરાતની અંદર પહોંચાડી અને કોઈ મોટો આતંકી વિસ્ફોટ કરવા માટેની તૈયારીઓમાં હતા। પોલીસ દ્વારા અત્યારે તેમની સઘન પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ જે રીતના આની પહેલા પણ જે ઝડપાયેલા હતા તેમાં ગ્રુપ લીડર તરીકે અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ મોહમ્મદ જે ગગા છે
આ બંને છે તે પાલનપુરની આસપાસના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને અત્યારે જે 5 જેટલા આતંકવાદીઓ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો છે તેમને પણ અત્યારે પોલીસે ઝડપી અને કાર્યવાહી તો હાથ ધરી છે. આ લોકો એ કોઈ અલગ નેટવર્ક છે ત્યાં ગુજરાતમાં ઊભું કરવા માંગતા હતા અને આથી ભૂતકાળની અંદર જે આજ જૈશે મોહમ્મદ ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો એ જ આતંકી સંગઠનના લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો જ્યારે બાલાકોટનો હુમલો હોય કે પછી ત્યારબાદ જે જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર હુમલાની ઘટના હોય, બોમ્બાસ્ટ હોય, આ તમામ કેસોની અંદર આ જ આતંકી સંગઠનના લોકો જોડાયેલા હતા. એટલા માટે સતર્કતાના ભાગરૂપે એટીએસે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ લોકોના તાર ક્યાં જોડાયેલા છે, એમનો આકા ક્યાં બેસે છે, અહીંયા તેમને ઓર્ડર કોણ આપતું હતું અને અહીંયા કઈ જગ્યાએ તે ટાર્ગેટ કરી અને બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા તો અથવા તો કોઈ મોટા નેટવર્ક ઊભું કરી અને કોઈ ઘટનાને અંજામ આપવાના હતા, તમામની અત્યારે એટીએસ ગુપ્ત તપાસ કરી રહી છે અને એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ થોડી વારની અંદર કરવામાં આવશે. ત્યારે ખબર પડશે કે આ આતંકી નેટવર્ક છે તે ગુજરાતમાં કેટલા સમયથી આ ચલાવવામાં આવતું હતું, આ જે લોકો હતા એ ક્યાંના હતા, અહીંયા કેટલા સમયથી આ રહેતા હતા, અહીંયા કોના કોના સંપર્કમાં હતા, એ તમામ માહિતી છે તે અત્યારે ગુપ્ત એજન્સીઓ અને એટીએસ દ્વારા અત્યારે પૂછપરછમાં કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે એટીએસને વધુ એક મોટી સફળતા અત્યારે મળી ચૂકી છે. પહેલા 8 આતંકીઓ ઝડપાયા અને તેમની પૂછપરછ દરમિયાન વધુ 5 આતંકીઓનો ખુલાસો થયો છે જે જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા છે અને હવે એટીએસે પોતાની તપાસ તેજ કરી દીધી છે કે વધુ કેટલા લોકો આમાં જોડાયેલા છે, આ લોકોનું મકસદ શું હતું, આ લોકો એવું તો શું કરી રહ્યા હતા, દેશ વિરોધી પ્રવૃત્તિ કોઈ કરી રહ્યા હતા અને હજુ આ લોકોને ક્યાંથી ફંડિંગ આવતું હતું, આ લોકોને કોણ બધા એ સલાહ સૂચનો આપતા હતા, તેને લઈને પણ તપાસ એટીએસે તેજ કરી દીધી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.